નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સ્વાગત છે તમારો YouTube ચેનલ ની અંદર. આજે આપણે જોવાના છીએ ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. હવે આની અંદરનો પ્રસ્તાવનાનો વિડિયો આપણે આની પહેલાનો જોઈ ગયા છીએ. એની અંદર આપણે સારામાં સારી પ્રસ્તાવના જોઈ લીધી છે. એની અંદર ત્રણ પદ્ધતિ હતી સરકારે જે અપનાવેલી હતી પંચવર્ષીય યોજના પછી 1991 પછી, બરાબર છે. એમાં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ ત્રણ પદ્ધતિઓ સરકારે અપનાવેલી છે જે હજી કન્ટિન્યુ કાર્યરત જ છે, બરાબર. આજે આપણે ત્રણેય પદ્ધતિ વિશે સરસ એવું ડિસ્કસ કરશું અને સમજશું અને બહુ મજા આવશે સમજવાની. જો શાંતિથી સમજશો એટલે બહુ મજા આવશે તમને, બરાબર. કારણ કે આ ચેપ્ટર અત્યારની હાલની ભારતની પરિસ્થિતિને રિયાલિટી બેઝ જ છે, બરાબર છે. એટલે કાંઈ જૂનો ડેટા નથી, આ બધો ડેટા નવો છે. આમ એવરેજ જોઈએ તો પણ નવો આપણે બનાવવો પડશે, બરાબર. તો હું અને તમે સાથે મળીને આપણે આને બનાવી નાખશું, બરાબર. ચાલો આપણે સમજીએ આર્થિક ઉદારીકરણ શું છે. હવે શબ્દ જો પેલા આર્થિક એટલે પૈસા અને ઉદારીકરણનો આપણે અર્થ સમજીએ શું છે. તો ઉદારીકરણ એટલે શું? તો કે સરકાર છે ને પોતાનું નિયંત્રણ કેવું કરી નાખે, પબ્લિક ઉપરથી ઘટાડી નાખે, માર્કેટ ઉપરથી, બરાબર છે. અને બીજું સરકાર શું કરે? નિયંત્રણ ઘટાડે અને જે ખાનગીકરણ ઉપર વધારે ભાર આપે. મતલબ સરકારી વસ્તુઓ બધી ઘટવા માંડે અને બધી વસ્તુ કેવી બનવા માંડે? કન્ટિન્યુઅસલી પ્રાઇવેટ થવા માંડે, પ્રાઇવેટીકરણ થવા માંડે, બરાબર છે. એનું તમે એક એક્ઝામ્પલ તમે જોઈ લ્યો અત્યારે. એક્ઝામ્પલ તરીકે સ્કૂલ કોલેજ તમે જોયું હશે. મોસ્ટ ઓફ ગવર્મેન્ટ સ્કૂલ છે એ ઓછી થવા માંડે અને પ્રાઇવેટ સ્કૂલ વધવા માંડે. તો આ બધી કોણ? આ બધી શું છે? આ ઉદારીકરણ છે, બરાબર છે. હાલો, એટલે આર્થિક ઉદારીકરણ એટલે શું? તો કે જે પૈસા છે એની પર સરકાર પોતાનું નિયંત્રણ ઘટાડે અને ખાનગી વ્યક્તિને આપી દે, હોપી દે બધું કામ એમ, બરાબર. તેને શું કહેવાય? તો એને કહેવાય આર્થિક ઉદારીકરણ. હવે સમજીએ આર્થિક ઉદારીકરણ શું છે. સરકાર છે ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણોમાં ક્રમશઃ ઘટાડો કરે. જો આવી ફરીથી વાત હું જે બોલ્યો એ જ વસ્તુ આવી છે અહીંયા, બરાબર. કે વ્યાખ્યા શું છે ઉદારીકરણની? તો કે સરકાર છે પોતે ઔદ્યોગિક નીતિ દ્વારા, કઈ નીતિ દ્વારા? ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરનું અંકુશ કેવું કરી નાખે? ઘટાડી નાખે અને વિકાસને શું કરે? પ્રોત્સાહિત કરે. મતલબ લોન આપે પ્રાઇવેટ વાળાઓને, ફૂલ જોઈએ એટલા રૂપિયા આપે. શું કરવા? ઉદારીકરણ માટે થઈને, બરાબર. તો આ પદ્ધતિને શું કહેવાય? તો કે આ પદ્ધતિને કહેવાય ઉદારીકરણ, બરાબર છે. જો ચેપ્ટર ની અંદર શબ્દો તમને અઘરા લાગતા હોય તો અઘરા છે નહીં, શબ્દ સમજવા જેવા છે. અને પછી કદાચ તમે તમારી મૌલિકતાથી લખો તો એમાં માર્ક આવવાના જ છે. કે માર્ક નહીં આવે એવું નહીં બને છોકરાઓ, બરાબર છે. એટલે ડોન્ટ વરી, બરાબર. ફરીથી સમજાવું છું. સરકાર છે ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરનું અંકુશ ઘટાડી અને નિયંત્રણ ઘટાડી નાખે તો, અને બીજું વિકાસને શું આપે? પ્રોત્સાહન આપે. મતલબ લોન સ્વરૂપે જોઈએ એટલા રૂપિયા આપે સરકાર, બરોબર છે. જેથી કરીને શું થાય? કંપની કેવી જાય? આગળ જાય. જો કંપની આગળ જાય એટલે શું થાય? ઓટોમેટિકલી રાષ્ટ્રને ફાયદો થશે, એટલે રાષ્ટ્રીય આવકમાં વધારો થશે. રાષ્ટ્રીય આવકમાં વધારો થયો એટલે ઓટોમેટિકલી જીડીપી કેવી આવશે? ઉપર આવશે, બરાબર છે. તો તેના ઈ પ્રોસેસને શું કહેવાય? એને કહેવાય ઉદારીકરણ, બરાબર. હાલ, ઉદારીકરણની અંદર શરૂઆતના તબક્કા, જ્યારે ઉદારીકરણ નવું લાગુ પડ્યું 1991 માં, ત્યારે સરકારે કેવા નિયમો બનાવ્યા હતા, કેવા હતા ને કેવા બનાવ્યા? પહેલા શું હતું? 1991 પહેલા બધી વસ્તુ સરકારના હાથમાં હતી. પણ હવે સરકારે શું કર્યું? શરૂઆતમાં જેવી ઉદારીકરણ એપ્લાય કર્યું ને એટલે ઘણા બધા નિયમો ફેરવી નાખ્યા. કયા કયા નિયમો ફેરવા જોઈએ? તો પહેલું 18 ઉદ્યોગો. કેટલા? 18 ઉદ્યોગો છે જાહેર સાહસો માટે અનામત હતા અને તે સિવાયના અન્ય ઉદ્યોગો માટે પરવાના પદ્ધતિ નાબૂદ કરી દેવામાં આવી. મતલબ પહેલાના સમયમાં શું હતું? 1991 પહેલા ત્યારે જે સરકાર હતી એમાં કે કોઈ પણ તમારે કંઈ પણ કામ કરવું હોય તો તમારે સરકારની પરવાનગી લેવી પડતી કે અમે આ કરીએ કે ન કરીએ, બરાબર છે. પણ હવે શું કરી દીધું સરકાર 1991 પછી? તો કે 18 ઉદ્યોગ છે ને સરકારે પોતે જ હાથમાં રાખ્યા કે ભાઈ એમાં કોઈએ કઈ કરવાનું નહીં, પણ એ સિવાય તમારે જે કરવું એ છૂટ, કોઈની પરમિશન લેવાની જરૂર છે નહીં, મજા આવે એમ કરો, બરાબર છે. બધાને છૂટ આપી દીધી. બધાને કીધું તમે ખાનગીકરણ કરવા માંડો ભાઈ તમારું પોતપોતાનું, બરાબર. બીજું રેલવે, અણુ ક્ષેત્ર અને સંરક્ષણ, આ સિવાયના તમામ ક્ષેત્રો છે એ ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકવામાં આવ્યા. હવે જો એક રેલવે, ક્યાંય તમે સાંભળ્યું કે રેલવેનો કોઈ માલિક છે પર્સનલ છે? હા, ઘરના જેટ પ્લેન હોય, ઘરની ટ્રેન સાંભળ્યું કોઈ કે ભાઈ અમાર તો ફલાણા ભાઈ છે ને ઘરની મેટ્રો ટ્રેન છે, એને ઘરના પાટા છે, બધી બાજુ એની ટ્રેન પોતાની ખુદની હાલે, આવું હોય કોઈ દી? નહીં. સરકાર પોતાની જ ટ્રેન રાખે પોતાના હાથમાં. એટલે ઇન્ડિયન રેલવે સિસ્ટમ કોની હાથમાં રહે? ઓલવેઝ સેન્ટ્રલ ગવર્મેન્ટના હાથમાં જ રહે, બરાબર છે. એનાથી આગળ અણુ ક્ષેત્ર. કોઈ સાંભળ્યું કે અમારે બાપુજીની બોમ્બ બનાવવાની કંપની છે? હોય આવું કોઈ દી? કોઈ દી ન હોય ભાઈ. સીધી વસ્તુ છે, સરકાર જ બનાવે. કઈ બોમ્બ બનાવવાની કંપની પ્રાઇવેટ ન હોય. બોમ્બ બનાવવાની કંપની પ્રાઇવેટ હોય તો ઘરે ઘરે હથિયાર ટીંગાતા હોય બધાને ઘરે, બરાબર છે. સરકારે શું કર્યું? એ કંપની પોતાની અંડરમાં રાખી, સરકારે પોતે રાખી, બરાબર, કોઈને આપી નથી. એના પછી છે સંરક્ષણ. સંરક્ષણ એટલે આર્મી, નેવી ના આન તેન બધા સંરક્ષણના સાધનોની બધું કોની અંડરમાં આવે? આખું ડિફેન્સ સરકારની પોતાની અંડરમાં, કોઈને પ્રાઇવેટમાં દીધું નથી. આ સિવાયના તમામ
આ ત્રણ વસ્તુ સિવાય તમારે જી કરવું હોય ને તમને છૂટ, મજા આવે એ કરો જાઓ, બરાબર, કાંઈ પરમિશનની કોઈ જરૂર છે નહીં. એ સિવાય ઉદ્યોગો માટે ફરજિયાત નોંધણી પ્રથા રદ કરવામાં આવી. પહેલાના સમયમાં શું હતું 1991 પહેલા હતો કે તમારે કોઈ ઉદ્યોગ ખોલવો હોય તો તમારે ફરજિયાત રજીસ્ટ્રેશન, પરવાનગી, આ તે બધું કઢાવી લ્યો ને તો તમારી જિંદગી પૂરી થઈ જાય, બિઝનેસ તો ચાલુ થતો થાય, પહેલા જિંદગી તમારી પૂરી થઈ જાય. હવે બધું શું થઈ ગયું, તમારે જે કરવું એ કરો ભાઈ, અમને કાંઈ ફેર પડતો નથી. પણ આ ત્રણ વસ્તુ નહીં કરવાની, ક્યાંય અણુબોમ્બ નહીં બનાવવાના ઘરમાં બેઠા બેઠા, બરાબર છે. પછી ક્યાંય રેલવે ડબ્બા નહીં બનાવવાના ઘેર પડ્યા પડ્યા, તમારે પર લોખંડનું કારખાનું રેલવે ડબ્બા બનાવવા માંડી, એવું ન થવું જોઈએ, બરાબર છે. એટલે ફરજિયાત નોંધણી પ્રથા કેવી કરી દીધી, રદ કરી દીધી, બરાબર છે. કે ભાઈ જે ફરજિયાત નોંધણી કરવી પડતી એ પ્રથા રિમૂવ થઈ ગઈ. આગળ પ્રદૂષણ ન ફેલાય તેવા ઉદ્યોગો સ્થાપવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી પણ રદ કરવામાં આવી. પહેલાના સમયમાં શું હતું, તમારે પ્રદૂષણ ફેલાતું હોય કે ન ફેલાતું હોય, તમારે ફરજિયાત કેન્દ્ર સરકારની પરમિશન લેવાની કંપની ખોલતા પહેલા, બરાબર છે. પણ હવે શું કરી દીધું સરકારે, મજા આવે એમ કરો, મોજ કરો, અમને તો ટેક્સ થી મતલબ છે, બરાબર છે. તમારે રજીસ્ટ્રેશન કરવું હોય કરો, ન કરો કાંઈ ને કાંઈ ફેર નથી પડતો. અમારે કેનાથી ફેર પડે, અમને વર્ષનો ટેક્સ આવી જાવો જોઈએ, અમે જેટલો કર તમારી ઉપર નાખીએ છીએ ઈ કર અમને રિકવર થઈ જાવો જોઈએ, અમે તમને પરમિશન આપશું, લોન આપશું, બધું આપશું, તમારે અમને શું આપી દેવાનું, ટેક્સ આપી દેવાનો, બરાબર. એટલે શરૂઆતના આટલા તબક્કા હતા, બરાબર, આટલા નિયમો ફેરવી નાખ્યા સરકાર. ઈ મુજબ જ અત્યારે હાલમાં સરકાર ચાલે છે અને કોઈ પણ દેશ ચાલે છે, બરાબર છે. હાલ હવે આવું કર્યું, ઉદારીકરણ એપ્લાય કર્યું, મતલબ 1999 પછી ઉદારીકરણ એપ્લાય કર્યું. તો આ ઉદારીકરણ કર્યું તો થોડાક 10, 15, 20 વર્ષ પછી શું ફાયદો થયો ભાઈ દેશને અને પબ્લિકને શું ફાયદો થયો તો જોઈએ. મતલબ એને કહેવાય છે ઉદારીકરણના લાભ, બરાબર. અને વિડીયો છોડીને ક્યાંય ન જતા, છેલ્લે હું તમને આ જ પોઈન્ટમાંથી આઈએમપી પ્રશ્નો આપવાનો છું, બરાબર. એટલે વિડીયો છોડીને ક્યાંય જવાની કોઈ જરૂરિયાત છે નહીં આપણે અત્યારે, બરાબર. હાલો લાભ જોઈ લઈએ. શું લાભ થયા ભાઈ ઉદારીકરણ એપ્લાય કર્યા પછી? તો પેલું, ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તક પ્રાપ્ત થઈ, જેથી ઉત્પાદનમાં વધારો થયો, બરાબર. સરકારે કીધું ભાઈ અમે હવે માલિક છીએ નહીં, તમે મજા આવે એમ કરો. એનાથી શું થઈ ગયું, પ્રાઇવેટ વાળાને જોતું તો એવું જડી ગયું, એટલે ઉત્પાદનમાં ઓટોમેટિકલી શું થઈ ગયો, વધારો થઈ ગયો. પેલા તેલના ડબ્બા ઉદાહરણ તરીકે ભાઈ સરકારે કે 5000 બનાવજો એટલે 5000 બનાવવા પડતા, જ્યારે અત્યારે શું થઈ ગયું, 5 કરોડ, 5 અબજ, 5 ટ્રિલિયન બિલિયન, જેટલા છાપો એટલા છાપી નાખો ભાઈ, બનાવી જ નાખો ડબ્બા તેલના, કાંઈ ફેર નથી પડતો, બધું ખવાઈ જાય, મોજ કરો, બરાબર છે. મજા આવેલું ઉત્પાદન કરો. આવું હું કામ થયું ભાઈ, ઉદારીકરણ આવ્યું એટલે, પેલા આવું ન થતું, બરાબર છે. તો એ એક સારી વાત છે ભાઈ. હાલ એનાથી આગળ, વિદેશ વ્યાપારને બળ મળ્યું, જેથી વિદેશ વ્યાપારમાં વૃદ્ધિ થઈ. મતલબ વસ્તુ તમે ક્યાં વેચતા થઈ ગયા, વિદેશમાં વેચતા થઈ ગયા, તો તમે ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટ એક્સપોર્ટ નો બિઝનેસ કરી થઈ ગયા. ઉદારીકરણ આવ્યું એટલા માટે. તેને કે પેલા આવું કાંઈ હતું નહીં, તો અત્યારે હારામાં હારું કહેવાય ભાઈ આ છે, તો એમાં ખોટું શું છે, બરાબર છે. એનાથી આગળ, વિદેશ વ્યાપારના કારણે વિદેશી ઊંડિયામણમાં વધારો થયો. હવે અહીંથી ભારતમાં જેટલી વસ્તુ નથી બનતી ને અહીં જેટલી ખવાતી નથી, એટલી વસ્તુ તો આપણે ક્યાં દેવા માંડ્યા, વિદેશમાં. તો ઇન્કમ ની કેવડી મોટી ચાલુ થઈ ગઈ. એક્ઝામ્પલ તરીકે મેં તમને પહેલા વિડીયોમાં વાત કરી હતી, તાલાળા ગીરની કેરી. ભારતની અંદર આપણને ખબર છે, અહીંયા તમે કેરીનું ખોખું લેવા જાવ એટલે શું થાય, 1500 રૂપિયા ભાવ કેમ કોકને લેવા કે 1500 ની 650 દેવા છે, દેવોલતાર દેવું છે, એટલે તમારે હું 650 નો ખર્ચો લાગે. તો કે ના, એના કરતા એક કામ કરો, આ જ કેરીનું બોક્સ ક્યાંય એક્સપોર્ટ કરી દો, લંડન, પૂરેપૂરો ફાયદો. 8,000 નું એક બોક્સ, 8,000, 9,000, હારા મારી કેવી 10,000 નું એક ખોખું જાય, કેવી મોજ આવી જાય. વિચારો, જે ખોખાના કોઈ 1500 રૂપિયા દેવા તૈયાર નતું, એને 10,000 રૂપિયા આવત વાંધો શું છે, બરાબર. એટલે આનાથી હું ફાયદો થયો ઉદારીકરણથી, તો કે વિદેશમાં વસ્તુ વેચાતી થઈ ગઈ અને વિદેશી ઊંડિયામણ પ્રાપ્ત થવા માંડ્યું, એટલે ખેડૂત છે અમીર બનવા માંડ્યો, બરાબર છે. આગળ, દેશમાં આંતરરાષ્ટ્રીય માળખાકીય સગવડમાં વધારો થયો. મતલબ વિદેશની ઘણી બધી વસ્તુ અહીંયા આવવા માંડી ભાઈ, ઇન્ટરનેશનલ પ્રોડક્ટ અહીંયા આવવા માંડી. એક્ઝામ્પલ તરીકે આપણા ગુજરાતની અંદર કુનાફા ચોકલેટ ન મળતી, હમણાં મળવા માંડી. શું કરવા, તો કે ભાઈ આપણે દુબઈ અને વેપાર કરવા માંડ્યા. અહીંના જે વેપારીઓ છે એમાં સરકારની પરમિશનની કોઈ જરૂર નથી કે અમે એનાથી કુનાફા મગાવીએ કે ન મગાવે. મગાવો ને ભાઈ હું ફેર પડે છે. એપલના મોબાઈલ પહેલા ન મળતા, 1991 પહેલા, હવે મળે છે. શું કરવા, ઉદારીકરણ છે ભાઈ. તો આનાથી આ મોટા 4 ફાયદા થયા આપણને ઉદારીકરણ આવવાથી. પહેલો ફાયદો કયો થયો, તો કે ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન મળ્યું એટલે ઉત્પાદનમાં વધારો થઈ ગયો. બીજું, વિદેશ વ્યાપારને બળ મળ્યું એટલે વૃદ્ધિ થઈ ગઈ. બીજું, વિદેશી ઊંડિયામણ વધવા માંડ્યું અને દેશની અંદર આંતરમાળખાકીય સગવડમાં વધારો થવા માંડ્યો, નવી નવી ફેસિલિટીઓ આવવા માંડી. પણ હવે જો છોકરા સમજવા જેવી વાત છે જીવનમાં, કોઈ પણ વસ્તુનો લાભ હોય ને ગેરલાભ હોય. જો ફાયદો જ ન હોય બધી વસ્તુનો, ક્યાંક નુકસાની હોય, બરાબર છે. તો આ નુકસાની હોય તો ઉદારીકરણનો ખાલી ફાયદો જ ન જોવાનો, ઉદારીકરણની ઘણી નુકસાની થાય. હવે જો આ 4 મુદ્દા ઉપર તમને એવું નથી લાગતું પબ્લિક હાવ ફટકે ચડી ગઈ હોય, ચગવાદ મેંડી. ખાનગીકરણ ક્યાંય જી જોયું બધું પ્રાઇવેટ, કાંઈ સરકારના હાથમાં છે જ નહીં. તો આનાથી હું કઈ નુકસાની નહીં થાય પબ્લિકને. સામાન્ય પબ્લિક તો મરી જાય ને, સમજો તમે, એને તો તકલીફ પડે ભાઈ, બરાબર. હું તકલીફ પડે જો ગેરલાભમાં આપણે જોઈએ. હાલો, પેલું,
ઇજારાશાહીના વલણોમાં ઘટાડો થયો નહીં. હવે આ ઇજારાશાહી શબ્દ શું છે? બરાબર, આ તમને જો વ્યવસ્થિત સમજાવું શું છે ઇજારાશાહી એટલે શું? તો કે સરકારના અધિકાર છે એ ખાનગી વ્યક્તિને આપી દેવામાં આવે. સરકાર શું કરે પાછળથી કોઈ પણ પ્રાઇવેટ વાળાને સોંપી દે. એક્ઝામ્પલ હું તમને કહું, કોઈ મહાનગરપાલિકા છે એની અંદર ધારો કે ઉદાહરણ તરીકે આપણે રાજકોટ જિલ્લો લઈ લઈએ તો એમાં કોઈ ગાર્ડન છે, કોઈ બગીચો છે, એ શરૂઆતમાં સરકાર પાસે હોય. બરાબર છે કે ભાઈ એનું દેખરેખ બધું સરકાર કરતી હોય, એનું ભાડું આ તે બધું સરકારના હાથમાં હોય. હવે સરકાર શું કરે તો કે ઈ બગીચો કોઈ પ્રાઇવેટ એજન્સીને આપી દે. હવે આનાથી શું થાય? પ્રાઇવેટ એજન્સીને આપશે એટલે આનાથી બે વસ્તુ થાય. એક, બગીચો છે ને એ સરસ રહેશે, મતલબ એ પ્રાઇવેટ વાળાને આપ્યો એટલે એ તો સરસ એવો સંભાળીને રાખશે બગીચાને, પણ પ્રાઇવેટ વાળા હારવાર કરશે શું બીજું તો કે એનું ભાડું કાઢવા હાટું થઈને બગીચાની અંદર ટિકિટ છે એ 50 રૂપિયા કરી નાખશે. સરકાર પાસે તો 5 રૂપિયાથી વાહે મીંડું લગાડી દીધું. હાલો હવે હાઈન થાય તો 1000 જણા આવે તો 1000 ગુણ્યા 50 કરી લ્યો તમે, 50,000 રૂપિયાની આવક થઈ એક દિવસની. તો હું વાંધો ભાઈ, મહિનાને થાય 3.5 કરોડ રૂપિયાની આવક, કાંઈ પ્રોબ્લેમ નથી ભાઈ. તો આ નુકસાની થઈ. એક સરકારે બધું ઢીલું મૂક્યું ને તો પ્રાઇવેટના હાથમાં, પ્રાઇવેટ વાળાના હાથમાં મૂક્યું તો ઇજારાશાહીના વલણમાં ઘટાડો થયો નહીં. બરાબર છે, એટલે આ એક પ્રોબ્લેમ આવ્યો ઇજારાશાહીનો. બીજું, માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર ઉપર જ ધ્યાન આપવાથી ખેતી પાછળ રહી ગઈ. જો નકરું કેના ઉપર ફોકસ રાખ્યું? ઔદ્યોગિક નીતિ, ઔદ્યોગિક નીતિ, ઉદ્યોગ આગળ વધારો, પ્રાઇવેટ કરો, પ્રાઇવેટ કરો, પ્રાઇવેટ કરો, બધું ખાનગીકરણ કરી નાખો, રૂપિયા કમાવો. બીજી વાત, દેશને આવક થવી જોઈએ. દેશને આવક થઈ વાત સાચી, પણ ખેતીનો ફાળો દેશની ઇકોનોમીમાં 60% છે. એ ફાળો ક્યાં? ઝીરો થઈ ગયો. શું કરવા? ઉદ્યોગોને જ માન આપ્યું. બરાબર છે, દૂધની ફેક્ટરીને જ માન આપ્યું. દૂધની ફેક્ટરી આગળ વધારો, અમે લોન આપશું તમને. વાત સાચી છે, પણ ખેડૂત મરી ગયો. ખેડૂત શું કરવાનું હવે? મતલબ પ્રાથમિક ક્ષેત્ર કેવું થઈ ગયું? ઝીરો થઈ ગયું. તમને આર્થિક વિકાસ વાળા ચેપ્ટરમાં મેં સમજાવ્યું હતું આ વસ્તુ, યાદ રાખો. એટલા માટે મેં કીધું કે ચેપ્ટર બધા બહુ સમજવા જેવા છે, તમને ભવિષ્યમાં કામ લાગે એવા ચેપ્ટર છે. ક્યાંય હલવાઈ ન જાવ, ક્યાંય આટીમાં ન આવી જાવ. બરોબર છે. આર્થિક વિકાસની અંદર આપણે જોયું હતું 3 ક્ષેત્ર હતા ઉત્પાદનના: પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. એમાં માધ્યમિક ક્ષેત્ર ઉપર તમે વધારે ફોકસ કરવા જાવ ને એટલે પ્રાથમિક ક્ષેત્ર વાહે રહી જાય. મેં સમજાવ્યું હતું તમને, આઈએમપી લીટી કીધી યાદ હોય તો. બરાબર છે, એટલે મારી પાસે ભાઈ તમે ઇકોનોમી ભણો તમને મોજ આવી જાય. લેટેસ્ટ ટ્રેન્ડિંગ ઇન્ફોર્મેશન આપું હું તમને, સમજાવું વ્યવસ્થિત રીતે. બરોબર છે, એટલે તમારા મિત્રોને વિડીયો શેર કરજો કે સાહેબ આવું સમજાવે, ભાઈ આવજો ભણવા, મજા આવશે. બરાબર, લેટેસ્ટ વાત જ જોઈએ આપણી પાસે. જૂનો ડેટા ની નવો ડેટા છે ભાઈ, આ બધું અત્યારે લાગુ પડે છે. બરાબર છે. હાલ, જો ઔદ્યોગિક નીતિ ઉપર ધ્યાન દીધું ને તો ખેતી કેવી રહી ગઈ? વાહે રહી ગઈ. હવે સરકારે શું કર્યું? હવે ખેતી ઉપર ધ્યાન દેવાનું ચાલુ કર્યું. હવે ખેતી ઉપર ધ્યાન દીધું ભાઈ, ભેગું ન થાય ઘડીકમાં. શું કરવા? તમે મોરથી શું કર્યું? બેલેન્સ રખાય ને. આવું છે ઉદારીકરણ અપનાવવું, કાંઈ વાંધો નથી, પણ બેલેન્સમાં હોવું જોઈએ. એના બદલે થયું હું ઉદ્યોગ ઉપર ધ્યાન દેવા માંડે ને આવું થયું. જો આ ઊંચું જવા માંડ્યું, ઊંચું જવા માંડ્યું, ઊંચું જવા માંડ્યું. આ કેવું જવા માંડ્યું? ગેટનું નીચે 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 નીચે. બરાબર છે, કારણ કે અહીંયા જે પ્રોડક્ટ બને છે જે ખેતીમાં ઉપયોગી છે એના ભાવ ભૂકા કાઢ નાખેવા છે. બરાબર, પણ ખેડૂતને આમાં પાક જે પાકે છે એના ભાવ નથી મળતા. એટલે હું જવાને ખેતી ડાઉન જાય. બરાબર છે, એટલે પ્રાથમિક ક્ષેત્ર કેવું થઈ ગયું? દબાઈ ગયું. કોના કારણે? માત્ર ને માત્ર ઉદારીકરણના કારણે. બરાબર છે. આગળ, આવકની અસમાનતામાં વધારો થયો. હવે સીધી વસ્તુ છે, ક્યાંય તમે સાંભળ્યું ખેડૂત હોય અબજપતિ હોય? સાંભળ્યું? મિલિનિયર ખેડૂત સાંભળ્યો કોઈ શબ્દ? તમે મિલિનિયર તમે કંપનીનો સાંભળશો કે ભાઈ એલોન મસ્ક છે તો એ તો ભાઈ 500 કરોડ ડોલરનો માલિક છે. સાંભળ્યું કોઈ ખેડૂત? સાંભળ્યું નહીં. શા માટે નહીં? કારણ કે આવકની અસમાનતામાં કેવો થઈ જાય? વધારો ઘટાડો થાય. બરાબર, મતલબ અમીર છે વધારે અમીર બને, ગરીબ છે વધારે ગરીબ બને, મિડલ ક્લાસ વચમાં ચીપાઈ જાય, હુડી વચ્ચે હોપારી. બરાબર છે, એ ઓલાનું જોઈ ન શકે આ સહન ન કરી શકે એવું થાય. એટલે વચમાં દબાઈ જાય આખો કેસ. બરાબર છે, એટલે વચ્ચે મિડલ ક્લાસ દબાવવા માંડે. બરાબર, એટલે એ આગળ વધતો અટકી જવાનો છે. એટલે અસમાનતા કેવી થઈ ગઈ? અસમાનતા. અમીર છે વધારે અમીર થશે, ગરીબ છે વધારે ગરીબ થઈ જશે. બરાબર, માત્ર ઉદારીકરણના કારણે. એનાથી આગળ, આયાત વધવાથી અને નિકાસ ઘટવાથી વિદેશી દેવું વધ્યું. લ્યો, આ નવો મુદ્દો, આ હરકતો મુદ્દો વચમાં આવ્યો. હવે થયું વિદેશમાં, એ તો બધા વિકસિત દેશ હોય. બરાબર, તો એની પાસે તો નવી બધી ફેસિલિટી હોવાની જ છે. હવે આપણે શું કર્યું? અહીંથી ઓછું મોકલીએ, ત્યાંથી વધારે મગાવીએ. કારણ કે આપણે ભાઈ વોશિંગ મશીન તો આપણે જોઈએ ને. સમજો તમે, પોતા કરવાનું મશીન આપણે જોઈએ જ. હવે પોતા કરવાનું મશીન ભારતમાં ન બનતું, તમે વિદેશમાંથી મગાવો એટલે શું થવાનું હોય? એ લોકો હાઈથે કરીને એને ખબર છે કે આના વિના રહી ન થગવાના, એટલે આપણે હાઈથે કરીને વધારે ભાવે એ લોકો વેચે. બરાબર, ટેરિફ લગાડીને કાંઈક ફંદા કરે. એટલે એનાથી શું પ્રોબ્લેમ થવાનો છે? એનાથી પ્રોબ્લેમ એક જ થાય, ભાવ વધારો. બરાબર, એટલે શું થવાનું છે? ભારતને જોઈએ એમાં તો હાલવાનું નથી. ફરજિયાત તમે મગાવશો એટલે વિદેશી દેવું કેવું થાય? ભારત સરકાર ઉપર વધવાનું છે. બરાબર છે, એટલે ઉદારીકરણથી આ પણ એક સૌથી મોટી નુકસાની હતી. તો 4 મોટા નુકસાન થયા આપણને. પહેલું, ઇજારાશાહીના વલણમાં ઘટાડો ના થયો. બીજું શું થયું? તો કે માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર ઉપર ધ્યાન દીધું તો ખેતી પાછળ રહી ગઈ. એના કારણે 60% ખેડૂતો પાછળ રહી ગયા, મતલબ દેશની ઇકોનોમીમાં કાયદેસર 60%નું ગાબડું પડ્યું.
એનાથી આગળ આવકની અસમાનતામાં વધારો થયો, મતલબ અમીર છે વધારે અમીર થઈ ગયો અને ગરીબ છે વધારે ગરીબ થઈ ગયો. એનાથી આગળ આયાત વધવાથી અને નિકાસ ઘટવાથી વિદેશી દેવું પણ કેવું થઈ ગયું, આપણી ઉપર વધી ગયું. બરાબર છે. હવે આ પાછું પૂરું કરવું હોય તમારે શું કરવું પડે, બે ક્ષેત્ર ઉપર ધ્યાન દેવું પડે. એટલે ફરીથી સરકારે શું ચાલુ કર્યું અત્યારે, તો કે ફરીથી આપણે ખેતી ઉપર ધ્યાન દેવાનું ચાલુ કરી દીધું. ને એમાંય કઈ ખેતી, પ્રાકૃતિક ખેતી, જેથી કરીને ખેતીને હવે વિનાશય ન થઈ જાય દવાઓ અને જેનેરિક ખાતરના કારણે, અને ખેતી સારી રહે અને ભાવે સારા મળે. બરાબર છે. એટલે હવે સરકારે શું ચાલુ કર્યું છે, તો હવે ખેતી પર ફોકસ કરો ભાઈ, કાંઈ વાંધો નહીં, જે થયું થઈ ગયું, હવે ધ્યાન આપો આગળ. બરાબર. તો અત્યારે સરકાર સારામાં સારી પ્રાકૃતિક ખેતી માટે ઘણું બધું પ્રોત્સાહન આપે જ છે. બરાબર. અને પ્રોત્સાહન દેવું હોય તો આર્થિક ઉદારીકરણની નીતિ છે કે પ્રોત્સાહન આપો ભાઈ. પ્રાઇવેટ તમારી ખેતી છે તમને પ્રોત્સાહન આપે, લોન આપશું, અમે તમને ટ્રેક્ટર લઈ દઉં, અમે સબસિડી આપશું, અમે સોલાર પાથરવાના પૈસા આપશું, પણ તમે કંઈક કરો. બરાબર છે. જેથી કરીને સરકારને બધી રીતે ફાયદો થાય. બરાબર છે. તમને ફાયદો ને સરકારને ફાયદો ને દેશને ફાયદો. રાષ્ટ્રીય આવક અને માથાદીઠ બે આવક વધી શકે. બરાબર છે. તો ઉદારીકરણ જો સમજાઈ ગયું હોય તો વિડીયોને સરસ એવો લાઈક કરી દેજો. બરાબર છે કે સાહેબ મસ્ત મજા આવે છે અમને ભણવાની અને અમને બધું સમજાઈ જાય છે. બરાબર છે. તો સરસ એવો છોકરાઓનો સ્ક્રીનશોટ લઈ લ્યો. બરાબર છે. અને બીજું સ્ક્રીનશોટ લેતા પહેલા હું તમને કહી દઉં કે આમાંથી પ્રશ્નો કેવા પૂછાઈ શકે. તો જો આની અંદર એક પ્રશ્ન એવો પહેલા તો પૂછાશે કે આર્થિક ઉદારીકરણ એટલે શું અને એના લાભ જણાવો. સિમ્પલ પ્રશ્ન પૂછી શકે. જો મોટો પ્રશ્ન નહીં પૂછે ભાઈ ટૂંકનો લખો આર્થિક ઉદારીકરણ, એવું નહીં પૂછાય. સિમ્પલ પૂછે કે આર્થિક ઉદારીકરણ અને એના લાભ જણાવો, અથવા તો આર્થિક ઉદારીકરણ અને ગેરલાભ જણાવો. બરાબર છે. આવો નાનો પ્રશ્ન પૂછાશે તમને. બે પ્રશ્ન પૂછાવા લાયક છે અહીંયાથી. આર્થિક ઉદારીકરણના લાભ અને ગેરલાભ જણાવો. કદાચ ભેગો પૂછી લે એવું નથી. બરાબર. તો તમને હવે તો આવડે છે ને, કદાચ તમારી ભાષામાં તમે લખો તો કાંઈ ખોટું નથી ભાઈ, માર્ક પૂરેપૂરા જશે. ઇકોનોમીની અંદર કોઈ ભાષા નથી હોતી, ઇકોનોમી અંદર બુદ્ધિ હોવી જોઈએ. બરાબર છે. પૈસા કમાવા માટે ભાષા જરૂરી નથી, પૈસા કમાવા માટે બુદ્ધિ જરૂરી છે. બરાબર છે. તો અહીં એમ જ હોય ભાઈ. બરાબર. મુદ્દો તો પૈસાનો જ છે ને આખે આખો. બરાબર. તો સરસ એવો તમારો સ્ક્રીનશોટ લઈ લ્યો. બરાબર. જેથી કરીને બોર્ડની અંદર પૂછાય તો તમને સરસ એવું આવડી જાય.